સ્વામિનારાયણ હરે. પછી ત્યાંથી ચાલ્યા વિનાશ, પછી ત્યાંથી ચાલ્યા વિનાશ, જોઈ અસુર નરનો નાશ. ગયા વેલાલ સલકી ગામાં, પછી કચ્છમાં સધાવ્યા શ્યામા. લડાઈ પતી ગયા પછી મહારાજ સીધા વેલાલ ગામમાં ગયા ને ત્યાંથી મહારાજ કચ્છમાં આવતા રહ્યા. આપણે વાત થઈ ને, કચ્છમાં શાંતિનું સ્થળ સંતોને માટે. શ્રીજી મહારાજ પણ 4 મહિના સુધી કચ્છમાં વધુ રોકાઈ જતા. શાંતિનું સ્થળ આખો કચ્છો, કાળા તળાવ, તેરા, જ્યાં મહારાજને ફાવે ત્યાં. મહારાજ ભુજનગરમાં આવ્યા. ભુજથી એક કાગળ લખ્યો અસુરની જમાત ઉપર. હો હે ત્યાંથી કાગળ મોકલ્યો નાથે, એવું સિદ્ધ કર્યું યમ સાથે. અમારે નહોતું કરવું એમાં, તમારે પણ ઘટે એકેમાં. મહારાજ કે જુઓ ખોટું થઈ ગયું, ખોટું સમજાને. અમને ઈચ્છા તો નથી પણ તમારે કાંઈ કરવું ન જોઈએ એવું કે. મહારાજ કે અજાણમાં જે થવાનું થઈ ગયું, હવે એનો કોઈ ધોખો કરશો નહીં. કાગળમાં લખ્યું ભુજથી. મહારાજ કે અમે ને તમે તો એક જ છીએ, કે વધારે શું કહીએ. તમે ત્યાગી ને અમે ત્યાગી. હવે મહારાજ કે જો તેદી અમે એકલા હતા, અમારી સાથે બહુ માણસો હતા નહીં. ઓચિંતાના તમે આવી ચડ્યા, તમારી સેવા બરોબર થઈ નહીં સરભરા. મહારાજ કે હવે ડભાણમાં યજ્ઞ કરીએ છીએ મોટા પ્રમાણમાં, ત્યાં તમે આવજો બધા, ત્યાં હારામહારી તમારી સરભરા કરશું. અને કેટલા જણા આવો છો એ તમે લખજો થોડુંક વળતા પત્રમાં. મહારાજ કહો આવો. શ્રીજી મહારાજે પત્ર લખ્યો અને એ પત્ર ગયો અમદાવાદમાં. અસુર નરાધીશે આ કાગળ વાંચ્યો. સામ દામ દંડ ને ભેદે ભર્યો આ કાગળ. ઓલા વિચારમાં પડી ગયા કે આપણા આટલા સાધુને મારી નાખ્યા અને હજી નોતનું દેરાવેલો. ડભાણના યજ્ઞ જોરદાર કરવાના છે, આવજો બધા. વિચાર કરો. ન કરો નુગરાની યા વાત, જેણે માર્યા સાધુ સાક્ષાત. સ્વામિનારાયણનો કોઈ ગુરુ નથી કે ભગવાનનો ગુરુ કોણ હોય? ન ગુરાની વાત ન કરો કે આપણા આટલા સાધુ મારી નાખ્યા ને હજી નોતરું દે છે કે આવજો કે લ્યો. બીક નથી એને જરાય. સામેથી આ આમંત્રણ દે છે સુરો નહીં કે આવજો તો ખરા, ડભાણના યજ્ઞમાં મજા આવશે. મહારાજ કે હો. પછી તો એ બધા અસુરો પછી બેસી રહ્યા, જખ મારીને બેહી રહ્યા. છના મને એમ કાંઈ થાય એમ નથી આપણાથી, બેહી રહ્યા. હવે પછી મહારાજ શું કર્યું? નિષ્કુળાનંદ સ્વામી કે સાંભળો તમે બધા. આદર્યો છે ડભાણે જગન્ના, આવ્યા 14 થી હરિજનના. સાલ દાળ ને દડાવ્યા ઘઉં, લીધા ઘી ગોળ મિસરી બહુ. 6 રસના ભર્યા કોઠાર, તેનો કેતા તે ન આવે પાર. પછી તો એ ડભાણમાં યજ્ઞ કરો તો વસ્તુ સામગ્રી ભેગી કરી 6 રસના ભંડાર ભરાણાઓ. આજે આપણે હારામારી આઈટું ખાઈએ એવું નથી, તે દીએ જલસા કરાવતા મહારાજ બહુ જોરદાર. શ્રીજી મહારાજ ડભાણ પધાર્યા છે. બ્રહ્માનંદ સ્વામીને એ બધા સંતો તૈયારી કરતા હતા. મહારાજ ત્યાં ગયા, 2 દી રોકાણા. બ્રહ્માનંદ સ્વામી કે મહારાજ કોઈ કામ કરતું નથી, તમારી પાસે બધા બેહી રહે છે, ક્યાંક જીયા હો તો સારું. પછી મહારાજ ત્યાંથી પાછા નીકળ્યા છે. અમુક સંતોને સાથે લઈ હાથરોલી જાલમસિંહ રાજા હતા, કોળી જ્ઞાતિના. આ ભીલ જ્ઞાતિના ભીલ ભૂપતિ. તો શ્રીજી મહારાજ ઘોડાસર અને હાથરોલી ત્યાં કને ગયા છે. જાલમસિંહ બહુ રાજી થયા છે. મહારાજ બહુ સારું થયું તમે આવ્યા અમારા ગામમાં. કીધું ની ઈચ્છા હતી, દર્શન દીધા. પ્રભુ અમે તમારા વેચાણ છીએ, કંઈક સેવા હોય તો કહેજો, જે હશે કરશું. મહારાજ કે જો આ બધા અમારા સંતો છે ને નિર્માની છે, એની તમારે રક્ષા કરવી. કેટલું કામ છે કહો. સંતોને કોઈક હેરાન કરે છે તો સંતોની તમે રક્ષા કરો કહો.
મહારાજ કે ડભાણમાં યજ્ઞ થવાનો છે ને કેટલાક અસુરો વિઘ્ન કરવા ઈચ્છે છે, તો એનું કાંઈક ઉપરાણું કરો. જાલમ છે કે મહારાજ મને આજ્ઞા કરો. કોઈ કાંઈ ન કરી શકે કે મારી પાસે ઘણા બધા માણસો છે. પૃથ્વીપતિ રાજા આવે તો શું થઈ ગયું પ્રભુ, ભૂકા કાઢી નાખી. અમારી પાસે ભીલો પડ્યા, ભીલોને તમે આજ્ઞા કરો એ પ્રમાણે કરે. મહારાજ કહો તો 1,00,000 ભીલો લઈ લઉં. 1,00,000. મહારાજ કે પણ એવડા હાંચવા ક્યાં કે લ્યો, એવડા બધાની જરૂર નથી, થોડા જાજા લેજો. મહારાજ કે એની તમે ચિંતા ન કરો. રાજા કે હો તમે પ્રભુ કાંઈ ચિંતા ન કરો, યજ્ઞનું રક્ષણ અમે કરશું, રક્ષાનું કામ અમને આપો. પણ પ્રભુ ઘરે પધારો, પધરામણી કરો. ઈચ્છા છે કે પાલખી ઉપર બેસીને મહારાજને પાલખી ઉપર બેસાડ્યા અને રાજા જાલમસિંહ પોતે પાલખી ઉપાડી ખંભા ઉપર અને મહારાજને ઘરે લઈ ગયા છે. એ પધરામણી કરી, સેવા પૂજા કરી. સુરતથી સંઘાવ્યો તો સરસ મજાનો શણગાર લઈ આવ્યો મહારાજને. સરસ મજાની ડગલી ને સુરવા, જામો, સોનેરી પાઘ પહેરાવી મહારાજને, કસુંબલ શાલ, છત્તર ને ચામર ને અબદાગરી ને આ બધું લઈ આવ્યો. રાજોપચારની વસ્તુ મહારાજનું પૂજન કર્યું, આ બધું ધારણ કરાવ્યું ને પછી ભીલના રાજા હતા એ કે મહારાજ આવા દર્શન અમારા આખા ગામને દો કે હો. મહારાજને પાલખી પર બેસાડે ને આખા ગામમાં પાલખી ફેરવી. બધા દર્શન કરે, ખૂબ રાજી થયા લોકો ત્યાંના. બહુ મહેર કરી પ્રભુ, કરુણા કરી. મહારાજ કે હવે જા ડભાણમાં જઈએ, જગનમાં હાલો. રાજાએ ડભાણના રક્ષણ માટે 10,000 ભીલો લીધા. 10,000. અને એ બધાને એક જ વાત સમજાવી, સ્વામિનારાયણ ભગવાન એના ભક્તોને, એના સાધુ, એને કોઈ આંગળી ન ચીધવા જોઈએ, બસ એ તમારું કામ, એટલું જ. કોઈ આંગળી ચીધે એને કોઈ હેરાન ન કરવા જોઈએ, ઓલા ન કરવા દઈ કહો. હા, એ પછી મહારાજ ડભાણના યજ્ઞમાં આવ્યા છે. વાજતે ગાજતે એ વાજિંત્રો વાગતા આવે. ઘોડાને પણ ઝાંઝર પેડાવે ત્યાં, ચાંદીનું ચોકડું ઘેરાનું ઘોડાનું. ઘોડા ઉપર પણ સરસ મજાની કલંગી મહારાજના ઘોડા ઉપર હો, સોનાનું કાઠું. ઘોડો પણ ચાલે, ગમકે, ઘૂઘરીઓ વાગે, હે ઘૂઘરી ઘમઘમ થાય. અને આવ્યા છે શ્રીજી મહારાજ. ઘણા બધા ભક્તો આવી ગયા હતા ડભાણમાં. જોકે ડભાણનો જગન બહુ મોટા પ્રમાણમાં હતો. એ 18 દિવસનો હતો અને બહુ મોટો. દરરોજ 1,00,000 બ્રાહ્મણો જમતા ડભાણના યજ્ઞમાં. 1,00,000 બ્રાહ્મણો. 1000 જણા તો પીરસનારા હતા. કારણ કે બળદ ગાડા પંગતમાં ન લઈ જવાય ને, તો ગાડા બ્રાહ્મણો જ ખેંચે, પીરસનારા બ્રાહ્મણો. આવું બધું હતું ત્યાં. શ્રીજી મહારાજ ડભાણમાં જઈને પ્રથમ તો જેટલા સંઘો ઉતર્યા હતા ને ઘોડા ઉપર બેસીને બધાની સંભાળ લીધી. બધા મારા ભક્તોને કોઈને દુઃખ તો નથી ને. પછી મહારાજ પાલખી ઉપર બેસીને એ આવ્યા અને પાકશાળામાં પધાર્યા. રસોઈ કેટલી છે, લાડવા શું કે, બધું એ મારે જોયું. એ જોઈને મહારાજ બહુ રાજી થયા. પછી સરસ મજાનો મંચ બનાવ્યો તો ડભાણમાં. શ્રીજી મહારાજ મંચ ઉપર બિરાજમાન થયેલા છે. અસંખ્ય નરનારી જનોને શ્રીજી મહારાજ દર્શન આપેલા છે. જેમ ચકોર ચિંતવે ચંદ, ચકોર પક્ષી જેમ ચંદ્રની સામે દર્શન કરે, જોઈ રહે છે, એમ મહારાજના લોકોએ દર્શન કર્યા છે. મહારાજના દર્શનનો જ આનંદ હતો. દર્શન થઈ જાય એટલે ભયો થઈ જાય. બીજી બધી સાઈડની વસ્તુ મહારાજના દર્શનનું બહુ સુખ માણતા. ફરી શ્રીજી મહારાજ ઘોડે ચડી અને આખી સીમ જોઈ આવ્યા. ચારે બાજુ આંટો મારી આવ્યા. પછી આવ્યા છે મંડપમાં, જ્યાં બ્રાહ્મણો વેદ મંત્રથી હવન કરતા હતા. ત્યાં પણ 1000 બ્રાહ્મણો હતા. આહુતિઓ ચાલુ હતી. પરનાળીએ ઘી હોમાતા હતા. શ્રીજી મહારાજ આવ્યા એટલે ભૂદેવો કે પ્રભુ પધારો પધારો. મહારાજને મુખ્ય કુંડ ઉપર બેસાડ્યા અને મહારાજને હાથે જવ, તલ આ બધું અર્પણ થાય. એને નિર્દોષ જગન કહેવાય. જેની અંદર અપવિત્ર વસ્તુ કાંઈ ન હોય એને કહેવાય નિર્દોષ યજ્ઞ. મહારાજ નિર્દોષ યજ્ઞ કરતા હતા. નારિયેલ, કેળી, લવિંગ, સોપારી, એલચી આવું હોમાતું હતું. ભાઈ એલચી તો આપણે નહીં હોમતા હોય. લ્યો એલચી, લવિંગ આવું
કારણ કે બધી એ આહુતિઓ દેવતાઓને આપવાની છે. જે વસ્તુ આપો દેવતા સ્વીકારે, દેવતાઓ રાજી થાય. તો બહુ પ્રકારની સામગ્રી વળી કરીને મહારાજે હોમ હવન કરેલો છે, સંપૂર્ણ વેદ વિધિ વળી કરીને. પછી મહારાજ ત્યાંથી ઊભા થયા, બ્રાહ્મણોની પંક્તિમાં પધાર્યા છે. જમે બ્રાહ્મણ ભાવ ભરીને, જુએ પોતે પંગત ફરીને. હે બ્રાહ્મણો જમે ને મહારાજ પંગત માટા મારે હો, બ્રાહ્મણોને ખૂબ જમાડે. મહારાજને બ્રાહ્મણો પ્રત્યે ભાવ જબરો હો, બસ જમો. મહારાજ કે અમને પૂન જોઈતું નથી, પણ તમે જમો કે બસ હો. એમ તો 10 દિવસ સુધી લીલા લેર કરાવ્યો. 10 દિવસ બ્રાહ્મણો જમ્યા. પછી આવી એક દી કુબુદ્ધિ. પછી કંઈક બ્રાહ્મણોમાં અસુરોએ પ્રવેશ કર્યો અને કુબુદ્ધિ જાગી બ્રાહ્મણોને. હે આવી અસુરે કર્યો પ્રવેશ, ત્યારે દ્વિજયા ધર્યો છે દ્વેષ. કહે કાંઈક કરો ઉપાય, શું વિચારી રહ્યા મન માયા. હે આ તો પૂરો થયો તે જગન્ના, તેમાં કાંઈ ન પડ્યું વિઘ્ના. સીધા ખર્ચ્યામાં ન આવી ખામી, કરીએ વિઘ્ન તો આપણે વામી. બોલો, વામી વામ માર્ગ છે, ભયંકર માર્ગ છે. વામ માર્ગ એટલે પંચ વિશે ભોગવાના પણ એના વિધિ હોય છે. વિધિપૂર્વક પંચ વિશે ભોગવાના, વિધિપૂર્વક દારૂ પીવાનો, એને કહેવાય વામ માર્ગ. સત્સંગી જીવનના બીજા પ્રકરણમાં લખ્યું છે. માત્ર 8 શ્લોક એવા છે કે સભામાં તમે વાંચી ના શકો. એનો જે બધો વિધિ છે વામ માર્ગનો. કીચક આવ્યો હતો ને, કીચક જેતલપુરમાં મહારાજ પાસે, એ બધું બતાવ્યો પોતાનો સિદ્ધાંત. તેથી સંતો કાનમાં આંગળીઓ નાખી દીધી હતી કે સાંભળી તો પાપ પડે. બોલો, સંભળાય એવી નથી એની વાતો. એવો એક પંથ. જોકે મહારાજ ગુજરાતમાં આવ્યા તો એને પૂરેપૂરો કાઢી નાખ્યો. હવે તો ક્યાંય છાંટો નથી દેખાતો. સમજાય, એનો કીચક હતો ને તે દી એનો નીકળી ગયો. એકવાર કીચક આવી ગયો મહારાજ પાસે. પછી શ્રીજી મહારાજ આવ્યા હતા, એ સત્સંગ ફેલાણો. પછી શું થયું? પેલા માણસો કીચકથી ડરતા હતા. ઓલો પૈસા માગે ને, જેટલા માગે એટલે દેવા પડે, નહીતર યંત્ર મંત્રથી કાંક કરી નાખે. અને હવે તો એ બધા માણસો સત્સંગી થઈ ગયા. સત્સંગી થાય પછી એનાથી શું બીવાનું હોય? ભૂત આવીને ઊભું રહે તો સત્સંગી ન બીવે. હવે તો દેખાતા નથી ભૂત, પણ આપણા વડીલોની વાતો છે ખબર, ભૂત દેખાતા, બીતા નહીં. બીતા હે ધોકો કાઢી નાખતા ભૂતને, કાં ભૂતે છે એક ફટકારીને ભડકો કરીને ભૂત ભાગી જાય. હવે તો ભૂતે રહ્યા નથી બહુ. મોક્ષ થઈ ગયો, મોક્ષ. 2 વર્ષ પછી મહારાજ જેતલપુરમાં આવ્યા તો કીચક મળવા આવ્યો મહારાજને. સમજા, એ કે સ્વામિનારાયણ તમે આવી કરીને અહીંયા અમારું નખોદ કાઢી નાખ્યું. મહારાજ કે તમારું શું નખોદ કાઢ્યું? અરે તમે આવ્યા પહેલાં લોકો અમારેથી ડરતા, માગી પૈસા દઈ દેતા. તમે આવ્યા પછી હવે સત્સંગીના છોકરા નાના નાના એ અમારેથી બીતા નથી. મારે લ્યો એની અમે કંઈક યંત્ર મંત્ર તો થાયથી કરી લે કે તારું કાંઈ ના આવે. અમને તો સ્વામિનારાયણ મળ્યા છે. લો છોરા સત્સંગીના ભાલમાં તિલક ચાંદલોના મારી સામે થાય રાખે. હું મોટો મંત્રાવલી, દુનિયા બીવે મારથી, પણ સ્વામિનારાયણના સત્સંગીના છોરા બીતા નથી. કે હવે હવે અમારો કાંઈ ડાર્યો આવતો નથી. મહારાજ કે સત્સંગ કર, સત્સંગ તો થાય, કે નહીતર મરી જાશો બધા. હવે બ્રાહ્મણોને કમતી સૂજી છે કે હવે કંઈક તો કરીએ તો ખરા. પેલા આપણા મનુષ્ય જમાડો, બીજા કડે કરીને ખમાડો. પેલા આપણા માણસોને જમાડી દઈએ કે હો, અને પછી કંઈક મારા મારી કરીએ, જે થાય તે. પછી કોણ કેને ઓળખે છે? હો કત્તોવલ કરશું, દખો કરશું, લોટ લાડવા લૂંટી જ લેશું, બીજા તળાવમાં નાખી દેશું. ગોળ ઘી કુંડલા લેશું હાથે, જાશું અંધારે ઉપાડી માથે. એક એક લઈ જાશું મોટલી,
જમશું ઘી ગોળ ને રોટલી. મારા આવું વિચાર્યું હો, ચોરી કરી જાશું, ઘરે જાશું ને ઘી ગોળ ને રોટલી ખાશું. મહારાજ કે ખાવ તો ખરા કે લ્યો. આવું બધું પર્યાણ કર્યું છે. મહારાજ તો અંતર્જામી છે, બધું જાણે છે. જોજો જીવ તણી અવડાઈ કેવું વિચાર્યું, ખાઈ ખાઈ હો, ખાઈ એનું ખોદે આવું બધું. પછી તો શ્રીજી મહારાજ પાકશાળામાં આવ્યા. એ લોકો બગાડવાના હતા ને બધા. મહારાજ કે ભૂદેવો તમે બહુ સેવા કરી, અમને દક્ષિણ આપ્યું છે, હમણાં ને હમણાં કહો, અમારથી રહેવા છે ને, તમે બારે આવો, હાથ પગ ધુઓ, વેલા દક્ષિણા લો પછી કામ કરો. બ્રાહ્મણો રાજી ત્યાં હાલો દક્ષિણા મળશે, ખોબા ભરી પણ રૂપિયા. એ બધા બ્રાહ્મણો આવ્યા એટલે મહારાજ સત્સંગી બ્રાહ્મણોને અંદર ઘુસાડી દીધા. પાકશાળા બધી કવર કરી લીધી. આ લોકો હાથ ધોઈ મહારાજ એક પાટ ઉપર આવડો બધો 3 રૂપિયાનો ભરીને દક્ષિણા દેવા બેઠા. એક કાઠી ભગત આવીને કે મહારાજ ભૂખીએ પેટે દક્ષિણા ન દેવાય, જમાડીને દેવાય. 3 જ ઉપાડી ગયો લ્યો. મહારાજ કે અમને દક્ષિણા દેવી હતી પણ આ ભણું ઉપાડી ગયો. મહારાજ હવે જમી લ્યો. પછી બ્રાહ્મણોને ખબર પડી ગઈ આને કંઈક યુક્તિ કરી છે. પછી પંગતમાં જમવા બેઠા ને મારા લાકડીઓ લઈને બેઠા. હો મારામારી કરશું, મરી જઈએ તો બેતર છે, પણ સ્વામિનારાયણનો જગન બગાડો કે હો. પછી તો પંગત જમવા બેઠી બ્રાહ્મણોની. અને મહારાજ તો પછી ચારે બાજુ પાર્ષદોને ગોઠવી દીધા, બંદૂકવાળાને. સમજાને મહારાજ કે બંદૂક મારવી નથી પણ ડરાવવા તો પડશે. પંગત બેઠી બધી. હરિભગતને મહારાજ કીધું ધોકા લઈને આવી જાજો, ચારે બાજુ ઊભી જાજો. સમજાને. અને મહારાજ 200 બંદૂકો ભેગી છોડી, 16 કોઠીઓ દાળની તૂટી ગઈ, ભડકી ગયા બધા. મહારાજ કે જુઓ બ્રાહ્મણો, તમને બ્રાહ્મણો જાણીને જમાડીએ છીએ, કાંઈ પણ જો તોફાન કર્યું ને તો ગોલ્ડી આવશે. મરી જાશો તો અમને પાપ નહીં લાગે, અને તમે લાડવા ખાશો અમારે પૂન જોઈતું નથી. મહારાજ કે બસ તમે જમો. તઈ કહેવત છે ને, સ્વામિનારાયણ ભગવાને બ્રાહ્મણોને બંદૂકની ગોળીએ જમાડ્યા છે કે છાનામાના ખાવું હોય કે નથી ખાવું, નહીતર ગલોલી આવે કે લ્યો. બંદૂકની બીકે બ્રાહ્મણોને જમાડ્યા છે અને છન્નામાના જમી ગયા બધા. પંગતમાં પીરસવામાં માથાકૂટ કરે ને તો મહારાજ કે અમારા બ્રાહ્મણો છે ને તમારા બ્રાહ્મણો ગાડા ખેંચે. મહારાજ કે પીરસવાનું તમારે, અને અમારા બ્રાહ્મણો ધોકા લઈને ભેગા હાલશે કે લ્યો. કાંઈ જો ફેરફાર કર્યું તો ઠકા કરાવશે. મહારાજ કહો. અને છન્ના મના પંગતમાં એ બધા બ્રાહ્મણો જમી ગયા. હો મહારાજ એવી રીતે ડભાણમાં જેદી તોફાન કરવાનું ધાર્યું હતું ને, તેદી શ્રીજી મહારાજ ઓટા ઉપર બેઠા હતા, ઢાલ તલવાર લઈને. કોણ વિઘન કરે મારા યજ્ઞમાં? અને મહારાજે 18 દિવસનો ડભાણનો પણ યજ્ઞ નિર્વિઘ્નપણે પૂરો પાડ્યો છે. કરવું હતું અવળું અપાર, હોંશ રહી ગઈ તે હૈયા મોજાર. બેઠા હાથ ઘસી પછી હેઠા, બહુ સમર્થ શ્રી હરિ દીઠા. સ્વામિનારાયણ તો બહુ સમર્થ છે, કાંઈ નહીં થાય. હો સનામના બધા જમી લીધું. ભક્તો અહીંયાની કથા અહીંયા સુધી જ છે. એ ઘણા બધા સંતો આવ્યા છે, અને બીજું પણ આપણું જબરજસ્ત કાર્ય છે. અહીંયા કથાને વિરામ, બાકીની કથા પાછી બપોર પછી શ્રવણ કરીશું. એતે શ્રીમદ એકાંતિક ધર્મ પ્રવર્તક શ્રી સહજાનંદ સ્વામી શિષ્ય નિષ્કુળાનંદ મુનિ વિરચિત ભક્ત ચિંતામણી મધ્ય યજ્ઞનો આરંભ કર્યો. એ નામે 58મું પ્રકરણ. સહજાનંદ સ્વામી મહારાજની જય.